નમસ્કાર મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો યુટ્યુબ ચેનલની અંદર તમે રાજેશ તલાવડિયા સાથે ફિઝિક્સ લેક્ચર નંબર આપણે મિત્રો વાતચીત કરીએ તો લેક્ચર નંબર 7 ફિઝિક્સ। तो लेक्चर नंबर 7 जेनी अंदर आपणे यूनिट नंबर 2 શું કહેશો મિત્રો? यूनिट नंबर 2 विद्युत भार, यूनिट नंबर 2 विद्युत स्थितिमान અને કેપેસિટન્સ। શું કહેશો? વિદ્યુત स्थितिमान, विद्युत स्थितिमान अने कैपेसिटन्स। विद्युत स्थितिमान अने कैपेसिटन्स जेनी अंदर आपणे एक्जाम्पल छे ए मित्रों आपणे जोवाना छे विद्युत स्थितिमानना। ठीक है, तो आपणे उदाहरण 1 जोईए। तो जो मित्रों उदाहरण 2.1 जेनी बधा बाळको छे ए रकम वाँचे। जो रकमनी अंदर तमने शुं कीधुं छे तो कि 4 × 10⁻⁷ कूलम विद्युत बारथी दूर आवेला पी बिंदुए स्थितिमाननी गणतरी करो। बी तमने कीधुं छे ते परथी 2 × 10⁻⁹ कूलम विद्युत बार ने अनंत अंतरेथी पी बिंदुए लाववा माटे करेला कार्यनी गणतरी करो। शुं जवाब विद्युत बार ने जे मार्ग लाववामां आवे छे तेना पर आधारित छे के नहीं। तो जो मित्रों अहींया ए से एनो आपणे गिवन डेटा लखीए। शुं कहीशो? ए। तो ए तमे मित्रों कहीशो अहींया क्यू तमने आपेला छे। क्यू बराबर केटला लीशो तो कि 4 × 10⁻⁷ कूलम। तो आ बिंदु आगळ आपणे विद्युत स्थितिमान मेळववानुं छे। विद्युत स्थितिमान एने के वी। ठीक है, बीजी वस्तु तमने कीधुं छे बी। शुं कीधुं छे मित्रों तो के क्यू बराबर 2 × 10⁻⁹ कूलम विद्युत भार। आना माटे तमारे पी बिंदुए लाववा माटे करवुं पड़तुं कार्य अने कार्य मार्ग पर आधारित छे। कार्य ए मार्ग पर आधारित छे। आवो छे ए मित्रों तमने प्रश्न छे ए तमने पूछवामां छे आवेलो छे। तो जो अहींया आपणे आनुं केल्क्युलेशन करीए। હું કહીશો ए। तो अहीं आपणे सूत्र शुं छे मित्रों तो कि अहीं V बराबर KQ/R, V बराबर KQ/R। के किंमत आपणे जाणीए छीए। के नी किंमत केटली छे
तो कि 9 કેની કિંમત આપણે જાણીએ છીએ 9 × 10⁻⁹ વિદ્યુત ભારનું મૂલ્ય આપણને આપ્યું છે કેટલું છે 4 × 10⁻⁷ આર અત્ર આપણને શું કહેવાનું છે અંતર જે આપણે नाइन इंटू 10⁻²। तो अँ 4 × 10⁻⁷ કુલમ છે એ વિદ્યુત ભારથી 9 સેમી દૂર છે કેટલું 9 સેમી એટલે અહીંયા આપણે છે આર બરાબર આપણે લઈશું મિત્રો 9 સેમી આને આપણે મીટરમાં છે એ આપણે કન્વર્ટ કરીશું બરાબર છે તો આર બરાબર છે આપણને કેટલાથી જાય 9 × 10⁻² શું થાય 2 મીટર ઠીક છે બાળકો તો અહીંયા આપણે આરની કિંમત અહીંયા મૂકીએ તો આર એટલે કેટલા થઈ જાય છે તો કે 9 × 10⁻² મીટર આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આ 9 9 જતા રહે -2 ઘાત ઉપર જતી રહે એટલે પ્લસ એટલે 9 + 2 એટલે કે 11 11 - 7 એને કે 4 તો અહીંયા વી બરાબર તમને કેટલા મળશે તો કે 4 × 10⁴ વોલ્ટ અહીંયા હું કહીશું વી બરાબર ઠીક છે તો આટલું છે એ આપણને શું મળશે વિદ્યુત સ્થિતિમાન શું કહીશું વિદ્યુત સ્થિતિમાન છે એ આપણને વી બરાબર 4 × 10⁻⁴ કેટલા મળશે 4 વોલ્ટ તો કે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેમી દૂર આવેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એને કે વી = 4 × 10⁴ વોલ્ટ ઠીક છે હવે બી એને કે આપણે કાર્યની ગણતરી કરીએ ચાલો તો જો કાર્ય માટે બીની ગણતરી આપણે અહીંયા કરીએ કાર્ય તો કાર્યનું સૂત્ર હું તો કે W = હું કહીશું QV W = હું કહીશું QV ઠીક છે W = હું કહીશું QV પરંતુ અહીંયા Q આપણને આપેલા હશે કેટલા તો કે 2 × 10⁻⁹ કુલમ બરાબર વિદ્યુત સ્થિતિમાન આપણને મળ્યું તો કે 4 × 10⁻⁴ 2 × 4 એને કે 8 ઘાતની વાતચીત કરીએ તો કે 10⁻⁹ અને 10⁻+4 એટલે 10⁻⁵ જૂલ આપણને શું મળે છે કાર્ય તો કાર્ય આપણને કેટલું મળ્યું તો કે 8 × 10⁻⁵ જૂલ જેટલું આપણને શું મળે છે કાર્ય તો કે અહીંયા આપણે કહી શકાય મિત્રો તો કે અહીં કરવામાં આવેલ કાર્ય માર્ગથી શું હોય છે સ્વતંત્ર હોય છે જે આપણે જાણીએ છીએ તો કે અહીં શું કહીશું તો કે કરવામાં આવેલ કાર્ય માર્ગથી શું છે મિત્રો તો કે સ્વતંત્ર હશે ઠીક છે તો કે અહીંયા કરવામાં આવેલ કાર્ય છે મિત્રો એ માર્ગથી છે એ કેવું છે સ્વતંત્ર ત્યારબાદ આપણે વાતચીત કરીએ મિત્રો તો આવો નવો એક્ઝામ્પલ છે એક આપણને સ્વાધ્યાયમાં આપેલો છે સ્વાધ્યાયનો 2.1 છે એ આપણે જોઈએ ઠીક છે
तो जो स्वाध्याय एग्जाम्पल नंबर 2.1 હું કહીશો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.1 જેની બધા બાળકો છે એ રકમ વાંચે તો જેની અંદર તમને શું કીધું છે 5 × 10⁻⁸ કુલમ અને -3 × 10⁻⁸ કુલમ ના બે વિદ્યુત બારો એકબીજાથી 16 સેમી અંતરે રહેલા છે. આ બે વિદ્યુત બારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લ્યો. અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લ્યો. ઠીક છે. તો જો મિત્રો અહીંયા અંતર આપણને પૂછ્યું છે. આનો ગિવન ડેટા આપણે લખીએ તો આપણે એવું લખી શકાય કે Q1 ઇક્વલ ટુ આપણને કેટલા થાય છે તો કે 5 × 10⁻⁸ કુલમ. Q2 ઇક્વલ ટુ આપણે લખી શકાય છે -3 × 10⁻⁸ કુલમ. અંતર આપેલું છે, અંતર એને કે આર બરોબર કેટલા આપેલા છે બાળકો 16 સેમી. તો અહીંયા આપણને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે તેવું કીધું છે, પરંતુ એ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એ કેટલા અંતરે એટલે કે x મેળવવાના છે. તો જો બાળકો અહીંયા આપણે એક આકૃતિ આપણે ડ્રો કરીએ. બે શક્યતામાં છે એ આપણે એક્ઝામ્પલ છે એની ગણતરી છે એ કરવી પડશે. પહેલી શક્યતા આપણે જોઈએ, બીજી શક્યતા આપણે જોઈએ એ પહેલાં આકૃતિ છે એ વ્યવસ્થિત છે એ મિત્રો આપણે સમજવી પડશે. તો જો અહીંયા આપણે આકૃતિ છે એ ડ્રો કરીએ. માનો કે અહીંયા Q1 વિદ્યુત બાર, અહીંયા આપણે Q2 વિદ્યુત બાર. ઠીક છે. આને આપણે કહીશું મિત્રો Q1, આને આપણે કહીશું Q2. આ બંને વચ્ચેનું અંતર એને કે આર. હું કહીશું આ બંને વચ્ચેનું અંતર એને કે આર. Q1 વિદ્યુત બાર આપણને આપેલો છે બરાબર. આર એને કે આપણે કેટલા લઈશું તો કે આર એને કે આપણે કહીશું 16 સેમી. ઠીક છે. તો પહેલી વસ્તુ આપણે એવું વિચારશું મિત્રો કે માનો કે બે વિદ્યુત બારની વચ્ચે જોડતી રેખા પરના કોઈ એક બિંદુ ઉપર આપણને વિદ્યુત સ્થિતિમાન છે એ માનો કે આપણને શૂન્ય કીધું છે બરાબર છે. તો આપણને ખબર નથી. માનો કે અહીંયા કોઈ બિંદુ લઈ લો, માનો કે પી બિંદુએ, આ બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શું છે શૂન્ય છે. Q1 વિદ્યુત બારથી કેટલા અંતરે છે મિત્રો તો કે Q1 વિદ્યુત બારથી x જેટલા અંતરે છે. કેટલા? x જેટલા અંતરે છે બરાબર. Q1 વિદ્યુત બારથી x જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે શૂન્ય છે. તો B થી Q સુધીનું અંતર કેટલું થશે
तो कि 16 - x आ प्रथम शक्यता। बीजी शक्यता में मित्रों आपणे एवुं कही शकाय, मानो कि Q1 विद्युत बार थी अहींया कोई मानो कि P बिंदु आपेलुं छे, आ बिंदु आगळ बराबर। अहींया आपणे P डैश पासे आपणे लઈએ, अहींया मानो कि विद्युत स्थितिमान 0 छे, अनंत अंतरे। तो ई अंतर आपणे Q1 विद्युत बार थी केटલું ધારી, तो कि Q1 विद्युत बार थी ई अंतर मानो कि तमे x डैश धारो छो, केटલું x डैश छे, बराबर छे। तो Q2 विद्युत बार थी एनुं अंतर केटલું थाय, तो कि 16 अहींया टोटल x डैश छे एमांथी 16 सेमी से आपणे शुं करवुं पड़शे, बाद। હવે આ અંતર છે એ આપણે બાદ કરવું પડશે। આ અંતર જે લીધું એ આપણે Q2 થી P ડેશ સુધીનું, બરાબર છે। આ અંતર x ડેશ માઇનસ 16 શું કહીશો, x ડેશ માઇનસ 16 અને Q1 થી P ડેશ સુધીનું જે અંતર છે એ અંતર આપણે કેટલું કહીશું, x ડેશ। કેટલું કહીશું, x ડેશ। તો પહેલાં આપણે પ્રથમ શક્યતા આપણે વિચારીએ, પછી આપણે બીજી શક્યતા। તો જો પ્રથમ શક્યતા આપણે જોઈએ શું છે, પ્રથમ શક્યતા प्रथम शक्यतानी अंदर तमे शुं कहीशो, धारो के P बिंदु पासे विद्युत स्थितिमान 0 छे। शुं कहीशो, धारो के P बिंदु पासे विद्युत स्थितिमान 0 છે। શું કહેશો, P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે એ 0 છે। તો આપણે અહીંયા શું લઈ શકાય, તેથી V ઇક્વલ ટુ V1 પ્લસ શું કહેશો V2, V ઇક્વલ ટુ શું કહેશો V1 પ્લસ શું કહેશો V2। ઠીક છે, અહીંયા આપણે વી બિંદુ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે અહીંયા આપણે VP લખવું હોય તો લખી શકાય। આ 0, V1 એટલે શું કહીશું KQ1 અપન R એટલે આપણે કેટલા મૂકશું, બરાબર, કેટલા અંતરે, x જેટલા અંતરે, પ્લસ આનું સૂત્ર આપણે શું લખીશું, K2 અપન 16 માઇનસ x। શું કહીશું, 16 માઇનસ x, બરાબર છે। હવે અહીંયા આપણે કિંમત બિરાજમાન કરીએ, 0 કે બે બાજુ કોમન છે નિકાલી દઈએ। Q1 ની કિંમત આપણે તો કે Q1 ની કિંમત આપણને ખબર છે 5 × 10⁻⁻8, અહીંયા હું કરશો x, આ પ્લસ વિદ્યુત ભાર Q2 એટલે એનું વેલ્યુ કેટલી છે તો કે -3 × 10⁻⁸ અપન અહીંયા આપણે કેટલા કરશું 16 - x। ઠીક છે, હવે અહીંયા કારણ આપવું હોય તો આપી દેવાનું।
के वडे मानो के भागी नाख्या। ठीक है, हवे आनु आपणे सादुं रूप आपीए बाळको। शुं आपीए? सादुं रूप आपीए। तो जो आनु सादुं रूप आपो मित्रों, तो आने माइनस से पहली बाजू ले जाओ એટલે प्लस, तो अहीं કેટલા થઈ જાય છે 5 × 10⁻⁸ अपन x इक्वल टू 3 × 10⁻⁸ अपन 16 - x। બે એક વરથી 10⁻⁸ 10⁻⁸ જાય। ठीक है, શું કહીશો 10⁻⁸ જાય તો કેટલા બાકી વધે કે 5/x ઇક્વલ ટુ 3/16 - x। હું -x। ठीक है, हवे जो आनु सादुरूप आपो એટલે અહીં કેટલા થઈ જાય છે તો કે 16 × 5 = 80 માઇનસ 5x ઇક્વલ ટુ 3x। -5 પહેલી બાજુ જાય એટલે પ્લસ, तो के हूँ कहो 80 इक्वल टू 8x। તેથી x बराबर हूँ कहो बाळको x बराबर 10 सेमी। हूँ कहो x बराबर 10 सेमी। जे Q2 थी बिंदु P ए 10 सेमी आपणे दूर से एवं आपणे मित्रों कही शकाय। ठीक है, एना पछी आपणे बीजो केस जोईए, सेकंड केस। बीजी शक्यता हूँ कहो बाळको बीजी शक्यता, धारो के P डैश पासे हूँ कहो P डैश पासे विद्युत स्थितिमान हूँ से 0 से। हूँ कहो धारो के P डैश पासे विद्युत स्थितिमान 0 से। તેથી આપણે શું કહીશું તો કે v1 ડેશ પ્લસ v2 ડેશ। અહીંયા આપણે કેટલા લખીશું 0। અહીંયા કેસ એને આપણે kq1 अपन શું લઈશું x ડેશ પ્લસ kq2 अपन x डैश -16। के ने भागी नाखीए, Q1 ने आपणे किंमत मूकीए 0। Q1 एटले केटला कहीशो 5 × 10⁻⁸ x1 डैश। Q2 ની કિંમત માઇનસ છે એટલે માઇનસ 3 × 10⁻⁸ अपन x डैश -16। ठीक है मित्रों, तो आने माइनस से इन्हें पहली बाजू ले जाओ એટલે प्लस, तो अँ शू थी जाए 5 × 10⁻⁸ अपन x डैश
इक्वल टू 3 इंटू 10⁻⁻8 अपन एक्स डैश -16 બે વરથી -8 જાય। હું કરશો બાળકો? -8 જાય। આનું આની અરે तो के बाकी કેટલા વધ્યા? तो के 5/x डैश इक्वल टू 3/x डैश -16। હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ આનું। એક સ્ટેપ આપણે અહીંયા જે લાસ્ટ લખી લઈએ તો શું થાય છે? -5x डैश 16×5 इक्वल टू 3x डैश। तो जो मित्रों सादुरूप આપણે આ બાજુ આપીએ શું કહેશો? 5x ડેશ 3x ડેશ ને આ બાજુ લઈ લો 5x ડેશ -3x ડેશ 80 ઓલ પાયો જાય એટલે પ્લસ। તો અહીંયા આપણે કેટલા થાય છે? 2x ડેશ ઇક્વલ ટુ 80। તેથી x ડેશ ઇક્વલ ટુ કેટલા થાય છે? 40 સેમી। કેટલા આપણને મળે છે બાળકો? 40 સેમી। x ડેશ ઇક્વલ ટુ કેટલા મળશે? તો કે 40 સેમી। તો અહીંયા જવાબમાં આપણે કેવું હોય તો આપણે કહી શકાય શું કહેશો? Q1 વિદ્યુત ભાર શું કહેશો મિત્રો? આમ 5 × 10⁻⁸ કુલમ विद्युत भार थी 10 सेमी अंतरे अथवा अथवा तो आने आम पण लिखी नाखो, एक साथे लिखी नाखो। जो 10 सेमी अंतरे अथवा 40 सेमी अंतरे। आम न लखवू होय तो ओर करीने आपणे आम लखीए। फाइव इंटू 10⁻⁸ कूलम थी 3 इंटू 10⁻⁸ कूलम विद्युत भार तरफ 10 सेमी अने 40 सेमी अंतरे मळे। ठीक है बाळको, तो जो आ लेक्चर नी अंदर से आपणे
અહીંયા સુધી છે એ આપણે રાખીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે અહીંયાથી છે એ આપણે આગળ છે એ આપણે કન્ટિન્યુ છે એ મિત્રો આપણે કરશું. તો અત્યારે છે બાળકો આપણે રજા લઈએ.